વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલ પ્રોજેક્ટની ફેઝ 1ની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખારીકટ કેનાલની ફેઝ 1ની કામગીરી શરૂ કરાતા લોકોને ગંદકીની સમસ્યાથી મુક્તિ મળી છે। આ ઉપરાંત નરોડા વિસ્તારમાં પદ્માવતી સોસાયટીથી લઈ નવયુગ 4 રસ્તા સુધી કેનાલને સંપૂર્ણપણે ઢાંકી તેના ઉપર રોડ બનાવવાની કામગીરી કરાશે, જેથી લોકોને ટ્રાફિકની સમસ્યાઓથી પણ નિરાકરણ રાહત મળશે। ખારીકટ કેનાલની ફેઝ 1ની કામગીરી શરૂ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખારીકટ કેનાલનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। આ ઉપરાંત મનપા કમિશનર એમ થેનારસન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનો પ્રોજેક્ટ ધરાયો છે। અમદાવાદ મનપા દ્વારા 22 કિલોમીટર પૈકી 13 કિલોમીટર જેટલી કેનાલને પૂરીને ગાર્ડન બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો છે। કેનાલ રિનોવેટ થઈ છતાં બી અમારે મચ્છરનો ને ગંદકીનો બહુ જ ત્રાસ હતો। ગટરનું પાણી બી બહુ છોડતા ને અત્યારે હવે આ રોડ થતાં અમારે સારું એવી વ્યવસ્થા થઈ ગઈ, ગંદકી બી નીકળી ગઈ। ગંદકી ખૂબ જ થતી હતી, પબ્લિક જ્યાં ત્યાં એઠવાડો નાખીને જતી રહેતી હતી। આ ગુજરાત સરકારનું બહુ સારું એવું પ્લાનિંગ છે અને આ પ્રોજેક્ટ અમને ખૂબ જ ગમ્યો, કારણ કે અમારે અહીંયા બહુ સરસ એવી ચોખ્ખાઈ થઈ ગઈ। હા, હવે પાણી ભરાઈ બહુ જતું હતું, હવે નહીં ભરાય, હવે સારું એકદમ ક્લીન લાગે છે। પહેલાં તો બહુ ગંદકી થતી હતી અને ગમે ત્યાં બધા એઠવાડે, ખરેખર કેનાલ આગળ તો બહુ જ એઠવાડ હતો, હવે એકદમ ક્લીન થઈ ગયું છે અને સારું લાગે છે, ડેવલપ છે, દેખાય છે, વિકાસ થઈ રહ્યો છે। લગભગ 1200 કરોડના ખર્ચે આ રોડ ડેવલપ થશે અને નીચેથી જે 2 પ્રીકાસ્ટ બોક્સ છે એની અંદર ઇરિગેશનનું પાણી એટલે કે ગટર કે કેમિકલ વગર કોઈ પણ જાતનું પાણી એની અંદર ખેડૂતોને પાછળ શુદ્ધ પાણી મળે એ પણ આયોજન છે। આ સંપૂર્ણ રીતે અભ્યાસ કરી અને કેનાલ બનાવવામાં આવેલી છે। ટોટલ 13.7 કિલોમીટરનો આ રોડ અહીંયા આની ઉપર 100 ફૂટનો રોડ બનશે। 112 વર્ષ જૂની ખારીકટ કેનાલની ગંદકી હવે ભૂતકાળ બની ગઈ છે। આપ મારી પાછળ જે પ્રોજેક્ટ જોઈ રહ્યા છો ને જે રોડ જોઈ રહ્યા છો તે ખાસ કરીને ખારીકટ કેનાલ ઉપર બનાવવામાં આવ્યું છે। ખારીકટ કેનાલને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે સિંચાઈ વિભાગ દ્વારા વિશેષ પ્રકારે ખેડૂતોને પાણી પણ મળી રહે અને સાથે વિસ્તારના લોકો માટે ગંદકી પણ ન સર્જાય। પૂર્વથી પશ્ચિમ તરફના ભાગમાં વરસાદી પાણી થકી સિંચાઈ મળી રહે તે માટે વિશેષ 112 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવી હતી આ ખારીકટ કેનાલ। અને ખારીકટ કેનાલ ખાસ કરીને અંડરગ્રાઉન્ડ બનાવીને હવે તેના ઉપર રોડ બનાવવામાં આવ્યું છે। આપ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ તો જોઈ રહ્યા છો, પરંતુ હવે એક નજર એ પ્રકારે પણ કરો કે ખારીકટ કેનાલનું પાણી જે છે તે ડિઝાઇન કરવામાં આવ્યું છે તે આ પ્રકારે કરવામાં આવ્યું છે કે પાણી અહીંથી પસાર થઈ શકે। રોડને આપ જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ કરીને આ ઉપરનો જે રોડ જોઈ રહ્યા છો ખારીકટ કેનાલની ઉપરનો આ રોડ છે જેને તૈયાર કરી દેવામાં આવ્યો છે। હાલ પ્રથમ તબક્કામાં 2 કિલોમીટર જેટલો રોડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। લગભગ 13 કિલોમીટર જેટલો રોડ છે તે તૈયાર આગામી સમયમાં કરવામાં આવશે અને જે દરમિયાન લોકો માટે જે સૌથી માથાનો દુખાવો હતો પ્રદૂષણ, તેનો અંત આવી જશે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।